અને ઈશ્વર પિતાનો આભાર માનું છું કે ફ્રાન્સિસ જેવી ક્રોસ્બી, જેઓને ફેની ક્રોસ્બીના નામે આપણે બધા ઓળખીએ છીએ, એમના વિશે બોલવા માટેની મને તક પૂરી પાડી છે. આમના વિશે મેં એકવાર ચર્ચમાં પણ કહેલું હતું અને સેકન્ડ ઓપોર્ચ્યુનિટી મને આજે મળી છે, એના માટે ઈશ્વર પિતાનો ઘણો આભાર માનું છું. આપણે એમના જીવન વિશે અગર જો જોઈએ તો દીદી નેક્સ્ટ સ્લાઇડ. એમના જીવન વિશે અગર જો આપણે જોઈએ તો તેઓનો જન્મ માર્ચ 24, 1820 થયો હતો. ન્યુયોર્ક સિટીથી 50 માઇલ દૂર, એટલે 80 કિલોમીટર દૂર બ્રુસ્ટર કરીને એક વિલેજ છે ત્યાં. અને એમના પેરેન્ટ્સ જે હતા તેમનું નામ હતું જ્હોન ક્રોસ્બી. દીદી આની આગલી સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ. એમના પેરેન્ટ્સ હતા ધ સ્લાઇડ ફોર ધીસ. બ્લેસી, મને તારો અવાજ બહુ જ ટુકડા ટુકડામાં સંભળાય છે. નેક્સ્ટ સ્લાઇડ કે છે? ના દીદી, આગળની સ્લાઇડ, આના આગળની સ્લાઇડ. આવડી? યસ ધીસ વન, રાઈટ? ઓકે. યા. સો તેમનો જન્મ એ માર્ચ 24, 1820 થયો હતો. બ્રુસ્ટર કરીને એક વિલેજ છે યુનિવર્સિટીથી 80 કિલોમીટર દૂર, ત્યાં થયેલો હતો. અને એમના પેરેન્ટ્સ હતા તે જ્હોન ક્રોસ્બી અને મર્સી ક્રોસ્બી, જે એમના સેકન્ડ વાઇફ હતા. તે એમના પેરેન્ટ્સનું નામ એ હતું. અને એમના પેરેન્ટ્સના જે સેકન્ડ મેરેજ હતા મર્સી ક્રોસ્બી સાથેના, તો એ એમના કઝિન થતા હતા, જેના વિશે ફેની ક્રોસ્બીએ આખી લાઈફ કદી બી એમના વિશે બોલ્યું નથી, બીકોઝ એમને બહુ એમ્બેરેસમેન્ટ લાગતું હતું. અને એમને એક પુરિટન હેરિટેજ હતું, જેના લીધે તેઓ બહુ પ્રાઉડ ફીલ કરતા હતા. પુરિટન હેરિટેજ એટલે પ્રોટેસ્ટન્ટનું એક લેગેસી હતી, જે એમના બાપ દાદાઓ તરફથી એમને મળેલી હતી. અને એમને બહુ જ આનંદ થતો હતો કે નાનપણથી પ્રભુ ઈસુને ઓળખતા હતા. તેમણે એમના પિતાને 6 મહિનાના હતા ત્યારે જ તેઓએ ખોવ્યા હતા. અને એમના માતાએ અને એમના મેટર્નલ ગ્રેન્ડમધર એમણે એમની સારવાર બી કરી હતી, કેમ કે એમને 6 વીક્સના હતા ત્યારથી એમને એક આઈ મીન કોલ્ડ થયું હતું. અને એના લીધે એમને જે તકલીફ થઈ હતી, ડોક્ટર એમના જે મેઇન ડોક્ટર હોય એ ડોક્ટર અવેલેબલ નહોતા. એના કારણે એમને બીજા ડોક્ટર પાસેની સહાય લીધી હતી. અને ડોક્ટરે એમને જે ટ્રીટમેન્ટ કરી. સોરી ટુ ઇન્ટરપ્ટ. લોકોને નથી દેખાતું પીપીટી? ઇઝ ધેર અ પ્રોબ્લેમ? I think Srini, what are we seeing is a Zoom screen right now. बराबर देखा तो but I think the screen went away. Can you see now? Or Give us like a few minutes, 1 minute. Yeah, now it is perfect. Yeah. sorry, Blessy. So shall I continue now? Yeah, no Yes. problem, Didi. Yes. ઓકે દીદી, આની નેક્સ્ટ સ્લાઇડ કરજો. હા. મારો અવાજ આવે છે ને? Yes, yes. I think there is some problem at my end also. મને there is the lag. આ જ છે ને સ્લાઇડ? Sorry, Blessy. This is the slide? Actually, I'm not able to see anything. It is still black now.
Is everybody having the same problem? હું ફરીથી શેર કરું, સ્ટોપ શેર કરીને? Yeah, I think let's try doing that. How about now? દેખાય છે? ઓકે. સો ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ તક મને પૂરી પાડવામાં આવેલી છે અને આજે આપણે ફ્રાન્સિસ જેન ક્રોસ્બી, જેઓને આખી દુનિયામાં આપણે એમને ફેની ક્રોસ્બીના નામથી ઓળખીએ છીએ, તેમના વિશે જોવાના છે. સો અબાઉટ હર, ફર્સ્ટ આપણે રિયા નેક્સ્ટ સ્લાઇડ. ફર્સ્ટલી એમના જીવન જો જોઈએ તો ફ્રાન્સિસ જેન ક્રોસ્બી, તેઓનો જન્મ 24 થયો હતો 1928માં ન્યુયોર્કના ત્યાંથી એક 80 કિલોમીટર દૂર એક ગામ છે બ્રુસ્ટર કરીને ત્યાં. અને તેમના પેરેન્ટ્સ, તેઓનું નામ હતું જ્હોન ક્રોસ્બી અને મર્સી ક્રોસ્બી. અને મર્સી ક્રોસ્બી તે જ્હોન ક્રોસ્બીના બીજા પત્ની હતા અને એમના એ બંને કઝિન્સ બી થતા હતા, જેના વિશે ફેનીએ કદી પણ વાત નથી કરી બિકોઝ તેઓ બહુ એમ્બરેસ ફીલ કરતા હતા. જ્યારે ફેની ક્રોસ્બીને બહુ નાનપણથી જ ઈશ્વરનું દૈવ્ય જ્ઞાન હતું અને એમની પાસે પ્યુરિટન હેરિટેજ હતું, જેને કહેવાય છે કે પ્રોટેસ્ટન્ટ બાપદાદાઓથી મળેલો વારસો. તો એ એમની પાસે હતો અને એના લીધે તેઓ બહુ જ પ્રભુમાં આનંદિત હતા. અને એમના જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવ્યા છે, જે આપણે આગળ જોઈશું. અને એમાંથી એ હતું કે તેઓ ફક્ત 6 મહિનાના હતા ત્યારે તેમણે પોતાના પિતાને ગુમાવ્યા હતા અને એમના દાદી યુનિસ અને એમના મમ્મી મર્સી દ્વારા તેમનો ઉછેર કરવામાં આવ્યો હતો. તે જ્હોન ક્રોસ્બી અને મર્સી ક્રોસ્બીના તેઓ એકલા જ સંતાન હતા. રિયા નેક્સ્ટ સ્લાઇડ. જ્યારે તેઓ ફક્ત 6 વીકના હતા ત્યારે એમને એક નાની બીમારી થઈ હતી, શરદી ખાલી લાગેલી હતી. અને શરદીના લીધે એમના ત્યાં જે રેગ્યુલર ડૉક્ટર જેમની પાસે તેઓ જતા હતા તેઓ અવેલેબલ નહોતા, એટલે બીજા ડૉક્ટર પાસે તેઓ ગયા અને એના લીધે એમને થોડી આંખોમાં પણ જે થોડી તકલીફ થયેલી હતી, એના કારણે ડૉક્ટરે એમને રાઈનું કોઈ લેપ લગાવવાનું કીધું. અને લેપ લગાવવાના કારણે એમની બંને આંખો ગુમાવી દીધી ફક્ત જ્યારે તેઓ 6 અઠવાડિયાના હતા ત્યારે. અને એના પછી એમણે ઘણી બધી ડૉક્ટરોની પાસે પ્રયત્નો કર્યા, પણ બધા ડૉક્ટરોએ એમને એક જ વસ્તુ કીધી કે તેમની જે આ બીમારી છે તે પરમેનન્ટ બીમારી છે. જ્યારે તેઓ એમના જ્યારે દાદી અને એમના મમ્મી, એમના પિતા નહોતા, એટલે જ્યારે એમના દાદી અને એમના મમ્મીએ એમને નાનપણથી જ ઘણા બધા ક્રિશ્ચિયન પ્રિન્સિપલ્સ શીખવ્યા હતા અને તેઓ બહુ નાની ઉંમરે જ બાઇબલના લાંબા લાંબા અધ્યાયો મોઢે કરતા હતા. અને એ જે શીખેલા હતા તે ઇમ્પ્લિમેન્ટ પોતાના જીવનમાં તેઓ કરતા હતા. જ્યારે તેઓ ફક્ત 3 વર્ષના હતા ત્યારે તેઓ નોર્થ સાલેમ બાજુ ન્યુયોર્ક છે ત્યાં તેઓ શિફ્ટ થયા, જ્યાં એમના દાદીનો જન્મ ઉછેર થયો હતો ત્યાં. અને જ્યારે તેઓ 5 વર્ષના હતા ત્યારે એક વેલેન્ટાઇન મોટ કરીને જે ફિઝિશિયન છે, સર્જન છે આંખોના, તેઓની એમણે મુલાકાત લીધી અને એમણે એમને કહ્યું કે જે એમની આંખોની બીમારી છે તે ઇનઓપરેબલ છે અને તેઓ એને બિલકુલ પણ ઓપરેટ કરી શકે નથી અને એમની જે બ્લાઇન્ડનેસ છે તે પરમેનન્ટ રહેશે. રિયા નેક્સ્ટ સ્લાઇડ. એમના જીવન વિશે બહુ જ અદ્ભુત એવી વસ્તુઓ છે જે આપણે જાણવી જોઈએ, જે પર્સનલી હું જ્યારે સ્ટડી કરતી હતી એમના જીવન વિશે ત્યારે મેં શીખી અને વર્થ લાગ્યું મને, એ હું તમારી સાથે શેર કરીશ. જ્યારે તેઓ ફક્ત 8 વર્ષની ઉંમરે હતા ત્યારે તેમણે પોતાની પહેલી પોએટ્રી લખેલી હતી, જે એમના પોતાના
કન્ડિશનને વિશે જણાવતી હતી. અને જ્યારે તેઓ થોડા વધારે મોટા થયા હતા, 12 કે 13 વર્ષના ઉંમરમાં, ત્યારે કોઈકે એમને પૂછેલું હતું કે તમને કોઈના પર ગુસ્સો નથી આવતો, જે ડોક્ટરે તમારી આદત કરી એમને એવું નથી ફીલ થતું કે તમે એમને જઈને કશું બોલો કે એવું? ત્યારે એમણે આ જવાબ આપેલો હતો કે ઇટ સીમ્ડ ઇન્ટેન્ટેડ બાય ધ બ્લેસ્ડ પ્રોવિડન્સ ઓફ ગોડ that I should be blind all my life and I thank him for this dispensation. એમણે એવું બી કીધું કે જો અગર મને મારી આંખો આપેલી હોત ઈશ્વરે, તો અત્યારે હું જે ગીતો ગાઈ શકું છું, કે જે મને દૈવ્ય જ્ઞાન પ્રભુએ આપેલું છે, એ મને બીજી બધી વસ્તુઓ જોઈને બધું ડિસ્ટ્રેક્ટ થયું હોત. એટલા માટે અગર કોઈ મને ઓફર બી કરે કે તેઓ મને આંખ ડોનેટ કરશે કે એવું, તો પણ હું એ નહીં સ્વીકારું. મારે અંધ રહીને જ ઈશ્વરની સ્તુતિ આરાધના કરવી છે. નેક્સ્ટ સ્લાઇડ. તેઓના જીવનનું આ પણ બહુ જ મોટું સ્ટેટમેન્ટ હતું. તેઓએ ઘણી બધી વાર આ સ્ટેટમેન્ટને વાપરેલું છે. અને એ સ્ટેટમેન્ટ એ હતું કે એમણે એવું કીધેલું હતું કે હું બહુ જ હરખાવ છું કે મને આ પોઝિશનમાં હું અત્યારે છું, કે હું અંધ છું એમ. મને એનો સહેજ પણ અફસોસ નથી, કારણ કે હું જ્યારે પણ મારી આંખ ખોલીશ, સ્વર્ગમાં હઈશ, ત્યારે સૌથી પહેલો ચહેરો હું જોઈશ તો એ મારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચહેરો હશે. એ સાંભળીને ઘણા બધા લોકો એમના જીવનમાં પ્રભુ ઈસુને ઓળખતા થયા, કેમ કે એમના આ સ્ટેટમેન્ટ હતા. અને ગમે તેવી પરિસ્થિતિ હતી, જો કે તેઓ નાનપણથી જ અંધ હતા, પણ તેઓ કદી બી કમ્પ્લેન નહોતા કરતા. એના લીધે બહુ નાની ઉંમરથી જ પ્રભુ ઈસુના પોતાના તારણા તરીકે જ્યારે તેઓ ઓળખતા હતા અને બીજાને કહેતા હતા, તો બહુ નાની ઉંમરથી જ ઘણા બધા લોકો એમના થ્રુ પ્રભુ ઈસુને ઓળખતા થયા હતા. એની વિલિસ કરીને એક બાયોગ્રાફર છે, તેમણે એમના વિશે એમ લખેલું છે કે અગર જો અફ્લિક્શન એની પાસે ના હોત, કે એને આવું એજ્યુકેશન ના હોત, તો એને આટલી સારી મેમરી અને જો એની પાસે આંખો હોત તો આટલી સારી મેમરી અને આટલું સારું એજ્યુકેશન એની પાસે ના હોત. પણ અત્યારે એની પાસે આંખો નથી, તો એની મેમરી પણ શાર્પ છે, અને એની અંધ લોકોની જે સ્કૂલમાં તેઓ જતા હતા, ત્યાંથી જે પણ એ શીખતા હતા એમને બહુ જલ્દી યાદ રહેતું હતું. તો એમની પાસે એ બાબતનું અને એનું આગળ આપણે જોઈશું, એ જગ્યાની ડિગ્રી પણ હતી અને ત્યાં એમણે બહુ વર્ષો સુધી કામ પણ કર્યું. સો એમના વિશે એની વિલિસે આ લખેલું છે. એમણે એકવાર એવું પણ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. એમના જીવનમાં તેઓ બહુ નાની ઉંમરથી જ બાઇબલના વચનોને વાંચતા હતા, અને વીકલી તેઓ 5 અધ્યાયો મોઢે કરતા હતા. આપણા માટે બહુ અજુગતું લાગે કે વગર આંખે આટલું બધું કેમ ના તેઓ કરતા હતા, પણ તેઓ ખરેખર પ્રભુને બહુ જ પ્રેમ કરતા હતા, અને એના કારણે જ પ્રભુ એમને જે કંઈ પણ તે કરતા હતા એમાં એમને હિંમત આપતા હતા, બળ આપતા હતા, અને બધી જ વસ્તુઓમાં તેઓએ પ્રભુને માન આપેલું છે. માટે પ્રભુએ પણ એમને બહુ જ ઉપયોગી પાત્ર બનાવ્યા છે. તો બહુ નાની ઉંમરે, 10 વર્ષની ઉંમરે 5 ચેપ્ટર્સ દરેક વીકમાં તેઓ વાંચતા હતા અને મોઢે કરતા હતા. અને તેઓ જ્યારે શિફ્ટ થયા ન્યુયોર્કમાં, ત્યારે મિસિસ હોલીના ત્યાં શિફ્ટ થયા હતા. એટલે મિસિસ હોલી અને એમના દાદી, તેઓના બંનેના એન્કરેજમેન્ટ દ્વારા તેઓ સાંભળતા હતા, અને પછી તેઓ આ ચેપ્ટર્સને મેમરાઇઝ કરતા હતા. 15 વર્ષની ઉંમરે જ તેઓએ ઓલરેડી 4 ગોસ્પલ, 5 બુક્સ, જે ડિટરનોમી સુધીની છે, મોઝેસ ટુ ડિટરનોમી સુધીની, તે 5 સોંગ ઓફ સોલોમન અને ઘણા બધા સામ્સ તેઓ ઓલરેડી મોઢે કરી લીધેલા હતા 15 વર્ષની ઉંમરમાં. અને જ્યારે તેઓ ફક્ત 12 વર્ષના હતા, ત્યારે જ એક રિચફિલ્ડમાં એક ટીચર હતા, મ્યુઝિક ટીચર, જે એમને ભણાવવા માટે આવતા હતા, એમને અને બીજા ચિલ્ડ્રને. અને એ જ ટાઈમે તેઓ મેથોડિસ્ટના
ચર્ચની પણ સર્વિસીસ અટેન્ડ કરતા હતા અને એમની હિમ્સથી એમને બહુ જ આનંદ થતો હતો અને ત્યાં હિમ્સ સાંભળવા દ્વારા જ એમને પ્રભુને માટે કશુંક લખવું અને એમના માટે ઉપયોગી બની શકું એવા એમને ત્યાંથી વિચારો આવ્યા હતા અને ત્યાંથી એમને એન્કરેજમેન્ટ મળેલું હતું. નેક્સ્ટ સ્લાઇડ. જ્યારે તેઓ 15 વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓને ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યુશન ફોર ધ બ્લાઇન્ડ જે કહે છે NYIB એમાં એમને એમની પ્રેયર્સ હતી પહેલા તો કે પ્રભુ એમને ત્યાં એડમિશન આપે અને પ્રભુ એમને ત્યાં એડમિશન 4 વર્ષની એમની પ્રાર્થના પછી આપેલું હતું. તો તેઓ ઘણા ખુશ હતા કે એમને આ જગ્યા પર ભણવા માટે મળી રહ્યું છે અને તેઓ ત્યાં 8 વર્ષ સુધી એઝ અ સ્ટુડન્ટ રહ્યા અને 20 વર્ષ સુધી એમણે ત્યાં પોતાની સેવા એઝ અ ટીચર પૂરી પાડી. સો 8 વર્ષ એઝ અ સ્ટુડન્ટ, 2 વર્ષ એઝ ગ્રેજ્યુએટ અને 20 વર્ષની એમની ત્યાં ટીચિંગની સેવા એમણે ત્યાં પૂરી પાડી. અને એ જ સમયોમાં એમણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવાના પણ શીખ્યા, જેમ કે પિયાનો છે, ઓર્ગન છે, હાર્પ છે, ગિટાર છે અને તેઓ એક સિંગર પણ બન્યા. સો જ્યારે તેઓ ત્યાં ભણી રહ્યા હતા 1838માં ત્યારે એમના મમ્મી મર્સી ક્રોસ્બીએ ફરીથી લગ્ન કર્યા અને એ લગ્ન દ્વારા એમને બીજા 3 ભાઈ બહેન થયા. પણ એક દુઃખદ ઘટના બની કે લગ્નના ફક્ત 6 વર્ષમાં એમના જે પિતા છે એમણે એમની માતાને તરછોડી દીધા. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જ્યારે તેઓ આ જગ્યા પર હતા લાઈક એમને 1835માં તેઓએ એનરોલમેન્ટ કર્યું અને એના થોડા વર્ષો પછી એ જ સમયમાં એમને મળ્યા હતા એલેક્ઝાન્ડર વેન, જેમની સાથે એમના થોડા વર્ષના વાતચીત પછી તેઓએ એમની સાથે લગ્ન કર્યા. તે એમના ફ્રેન્ડ પણ હતા. એમણે ફ્રેન્ડશિપ રાખી હતી થોડા વર્ષો પછી અને એના પછી એમણે લગ્ન કર્યા. તેઓ પણ NYIBમાં હતા અને એમના સ્ટુડન્ટ પણ રહી ચૂકેલા છે જે એમની પાસે રહીને ભણેલા પણ છે. સો એજ પ્રમાણે મને નથી ખબર, પણ તેઓ એમના સ્ટુડન્ટ પણ રહેલા હતા અને એના પછી તેઓ પણ ત્યાં ટીચિંગની સેવા એમણે આપી 1855 સુધી. ભણતર પૂરું થયું એના પછી. અને એના પછી ફેની ક્રોસ્બી અને એલેક્ઝાન્ડરે બંને સગાઈ કરી અને માર્ચ 5, 1858માં તેઓએ લગ્ન કર્યા. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. લગ્નના વર્ષ પછી જ તેઓને એક દીકરીનું દાન થયું, પણ દીકરી ઊંઘમાં જ જતી રહી, એનું મૃત્યુ થયું અને એને મેડિકલ ટર્મમાં SIDS કહે છે, જેને કહેવાય છે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ. અને એના કારણે માતા પિતા બંને તેઓ ઘણા દુઃખી હતા કે એમની સાથે આટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. અને એના પછી ફેની ક્રોસ્બી પણ થોડા ગંભીર થઈ ગયા હતા અને ઇવન હસબન્ડ છે તેઓ પણ એકદમ શાંત પડી ગયા હતા, કેમ કે આજે એમની ડોટરના જવા દ્વારા એમને ઘણો મોટો ઝટકો લાગેલો હતો. એના પછી તેઓ પોતાના કોઈ બી ઘરમાં સ્થાયી નહોતા થયા. તેઓ અલગ અલગ ઘરોમાં રહેતા હતા ફોર ધ રેસ્ટ ઓફ ધર લાઈફ અને લાઈક લીઝ વગરના ઘરોમાં તેઓએ રહીને પોતાનું જીવન ગુજારેલું છે. તેઓ બંને એક સર્વાઈવલ મેરેજમાં હતા, કારણ બંનેની થોડા સમય પછી બનવાની સારી નથી બનતી. એના કારણે બંને જણની વચ્ચે આર્ગ્યુમેન્ટ્સ પણ વધી ગયા હતા અને ઇવન રેન્ટના ઇસ્યુઝ હતા અને અર્નિંગ એ ટાઈમે પ્રોપરલી નહોતું. એના કારણે તેઓએ નક્કી કર્યું અને 1880માં તેઓ બીજાથી છૂટા પડ્યા. પણ તેઓએ નક્કી કરેલું હતું કે જે જગ્યામાં એઝ કપલ મિનિસ્ટ્રી કરેલી છે પ્રભુને અર્થે, ત્યાં તેઓ સાથે જશે, સાથે મિનિસ્ટ્રી કરશે અને બધી જ જગ્યા પર જ્યાં જ્યાં
તેઓએ આટલા વર્ષો સુધીની સેવા કરેલી છે ત્યાં બધી જગ્યાઓ ઉપર તેઓ સાથે મળીને કામ કરશે. એના કારણે જ્યાં જ્યાં કંઈ જવાનું હોય ત્યારે તેઓ બંને સાથે થઈ જતા હતા. બંને સાથે મિનિસ્ટ્રી કરતા હતા. જ્યાં એલેક્ઝાન્ડર જેઓ છે તેઓ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા હતા અને ફેની ક્રોસ્બી ત્યાં સોંગ્સ પ્લે કરતા હતા, કાં તો ગાતા હતા. એવી રીતે તેઓએ સાથે ઘણી બધી વાર મિનિસ્ટ્રી કરી છે, ઇવન આફ્ટર દે ગોટ સેપરેટેડ. નેક્સ્ટ સ્લાઇડ. એના પછી જ્યારે તેઓની ઉંમર હતા ત્યારે જ એમને એક બર્ડન હતું કે તેઓ મિશનરી સાથે કામ કરે અને એમણે એમનું જીવન ઘણા બધા મિશન્સમાં પૂરું પાડ્યું છે. અને એમની ઈચ્છા હતી કે જ્યાં જ્યાં પ્રભુ એમને દોરે ત્યાં તેઓ એમનાથી જે સહાય એમને મળવી જોઈએ તે તેઓ પ્રાપ્ત કરી શકે. માટે તેઓએ અમેરિકન ફિમેલ ગાર્ડિયન સોસાયટી એન્ડ હોમમાં પોતાની સેવાઓ ભજવી હતી. લાઈક એ ત્યાં રેગ્યુલર વિઝિટ કરતા હતા ત્યાંના લોકોને, અને ત્યાં મોસ્ટલી એવા લોકો હતા કે જેમના કોઈ મિત્રો નહોતા, એવા હતા કે જે વોન્ડરર્સ હતા, એવા હતા કે જેમની પાસે ઘર નહોતું, અને એવા હતા કે જેમના ફેમિલીઝ એમને તરછોડી દીધા હોય. એવા દરેક બહેનોની અને એમણે એક ત્યાંના બાળકોને માટે એક સોંગ લખેલું હતું. સોંગની ખાલી 2 લાઈન મેં લખેલી છે. એમાં લખેલું છે, ઓ નો વી આર નોટ ફ્રેન્ડલેસ નાઉ ફોર ગોડ હેડ રિયર્ડ અ હોમ. આ એમની એક ફેમસ પંક્તિ છે જે એમણે અમેરિકન ફિમેલ ગાર્ડિયન સોસાયટીને માટે લખેલી હતી. અને એમણે પોતે જ્યારે આમાં કામ કર્યું હતું ત્યારે ઘણા વર્ષો સુધી એ ફેથફુલી એની વિઝિટ કરતા હતા. એના પછી એમણે હાર્વર્ડ મિશન એન્ડ હોમ ફોર લિટલ વોન્ડરર્સ એમાં પણ એમનું કામ કરેલું છે, અને એમની સાથે પણ તેઓ રેગ્યુલરલી વિઝિટ કરતા હતા. ત્યાં રહીને એમણે ત્યાં જે પરિસ્થિતિ એમણે જોઈ અને એમણે જોયું કે જે પણ કંઈ છે તે ઈશ્વરના પ્રેમ સિવાય કશું આપણાથી થઈ નથી શકતું. એટલા માટે તેઓને ઇન્સ્પિરેશન મળ્યું ત્યાંના લોકોને જોઈને અને ત્યાંની પરિસ્થિતિને જોઈને, અને ત્યાં એમણે 1887માં સોંગ લખ્યું જેનું નામ છે મોર લાઈક જીસસ વુડ આઈ બી. અને તે હાર્વર્ડ મિશનની 6th એનિવર્સરી પર તે બહાર પાડવામાં આવ્યું હતું. અને એ સોંગ આજની તારીખમાં પણ ત્યાંના લોકોની માટે બહુ જ પ્રિય સોંગ છે. રિયા, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જ્યારે તેઓની ઉંમર 60 વર્ષની થઈ 1880માં, ત્યારે એમને એવું ફીલ થયું કે હું જે કંઈ પણ કરી રહી છું તે ઈશ્વર માટે પૂરતું નથી. એટલા માટે હું જેટલું પણ કરું એ ઓછું છે. એના લીધે તેઓએ ઈશ્વરને ફરી એક કમિટમેન્ટ પૂરું પાડ્યું કે હું તમારા માટે વધારે ખર્ચાઈ શકું અને ગરીબોની મધ્યે સેવા કરી શકું. એના માટે હું મારા જીવનને તમારા માટે સંપૂર્ણ રીતે અર્પણ કરું છું. જો કે 60 યર્સની એજ હતી એટલે બહુ નાના નહોતા, તો પણ એમણે આ ડિસિઝન લીધું અને ત્યાંથી પછી તેઓ ખસીને સ્લમ્સની પાસેના એક એરિયામાં રહેવા માટે આવ્યા. અને એના પછી તેઓ ગરીબોની મધ્યે રહીને ગરીબોની માટે જ તેમણે સેવા શરૂ કરી. અને ઘણા બધા મિશન્સ અને હોમ્સ છે જે એમના થકી ત્યાં શરૂ કરવામાં આવ્યા હતા, જે ગરીબોને માટે ઉપયોગી બન્યા હતા. અને ત્યાં તેમણે 30 વર્ષ સુધી સહાય તથા મદદ કરી ત્યાંના લોકોને, જ્યાં સુધી તેઓ ઘરડા થઈ ગયા. અને એકદમ લાસ્ટ 5 યર્સ એમના બહુ ક્રિટિકલ હતા, પણ જ્યાં સુધી તેમનાથી થઈ શક્યું હતું ત્યાં સુધી એમણે 3 ડિકેડ સુધી એમણે પૂરેપૂરો એ ટાઈમ ફાળવ્યો. અને એમને લોકો આંટી ફેનીના નામથી ઓળખતા થઈ ગયા હતા. અને તેમણે ઘણી બધી રેસ્ક્યુ મિશન્સ અને ઇવન હાર્વર્ડ મિશન, ક્રેમર મિશન, ચર્ચીસમાં, પ્રિઝન્સમાં અને રૂરલ લોકો અને અર્બન લોકોની વચ્ચે એમણે કદી ભેદ નથી કર્યો. એમણે હંમેશા એમના જીવનમાં જે પણ કર્યું છે એ વધારે ને વધારે તેઓએ પોતાના
જૂના દિવસોને યાદ કરીને કર્યું છે, કેમ કે પોતાના ફેમિલીની પણ એમની સિચ્યુએશન એ જ હતી કે એના ફેમિલી પાસે પણ જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ પણ ગરીબ કુટુંબમાંથી આવતા હતા. તો તેમની જે ઈચ્છા હતી કે જ્યારે એમની પાસે થોડા ઘણા પૈસા, તો એમણે એ પૈસાને ખર્ચ્યા ગરીબોને માટે. અને ઘણી બધી જગ્યા પર એમને એમટીએમાં, ચર્ચીસમાં, પ્રિઝન્સમાં બધી જગ્યા પર બોલાવવામાં આવતા હતા. અને એમના જીવનના દ્વારા ઘણા બધા લોકો તેઓ પ્રભુની પાસે આવ્યા. જ્યારે તેઓ બહુ નાની ઉંમરના હતા અને જ્યારે એમની પોએટ્રી અને હિમ્સ બહુ ફેમસ થવા લાગી હતી, ત્યારે એમની બહુ જ ઈચ્છા હતી કે તેઓ વધારે ને વધારે આત્માઓ જીતે. અને એક દિવસ એમણે પ્રાર્થના કરેલી હતી કે પ્રભુ, મારા જીવન દ્વારા એટલીસ્ટ 10 લાખ લોકો પ્રભુ પાસે આવે એવું તમે થવા દેજો. અને પ્રભુએ એમની એ પ્રાર્થના સાંભળી હતી અને તેઓ મરી ગયા પહેલા જ પ્રભુએ એમના થકી 10 લાખથી વધારે લોકોને પ્રભુ ઈસુ પાસે પ્રભુ ઈસુની ઓળખાણ એમને પૂરી પાડી હતી એમના જીવન દ્વારા. રિયા, નેક્સ્ટ સ્લાઇડ. એમના અમુક જે સોંગ્સ છે તે એકદમ સિચ્યુએશનને બેઝડ છે. સો લેફ્ટ સાઈડ છે એ સોંગ છે અને રાઈટ સાઈડ છે એ કઈ સિચ્યુએશન છે. સો આ બહુ ફેમસ સોંગ છે, પાસ મી નોટ ટુ જેન્ટલ સેવિયર, જે અત્યારે બહુ પ્રખ્યાત છે. આપણે ઘણા બધા લોકો એ સોંગને જાણીએ છીએ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધામાં એ અત્યારે છે. એની સિચ્યુએશન હતી કે જ્યારે તેઓ પ્રિઝનર્સને મળ્યા હતા ત્યારે એમને ખબર પડી હતી કેમ કે પ્રિઝનર્સ એ ટાઈમે એવું બોલતા હતા કે પ્રભુ એમને તરછોડ્યા નથી અને એ બધું. અને પ્રભુ અને અમુક પ્રિઝનર્સ એવું બી બોલતા હતા કે પ્રભુએ અમને તરછોડી દીધા છે, એટલા માટે અમે લોકો આ જગ્યા પર છે. એટલે એનાથી ઇન્સ્પાયર થઈને એમને આ સોંગ લખ્યું હતું, પાસ મી નોટ ટુ જેન્ટલ સેવિયર. સેકન્ડ સોંગ જે એમને બહુ ફેમસ છે તે છે સેફ ઇન ધી આર્મ્સ ઓફ જીસસ. આ એમણે ત્યારે લખ્યું હતું જ્યારે એમણે એમની દીકરીને ગુમાવી હતી ત્યારે. થર્ડ સોંગ છે રેસ્ક્યુ ધ પેરિશિંગ. એ ત્યારે લખ્યું હતું જ્યારે એમના બહુ જ બધા આત્માઓને જીતવાનો એમને બોજ હતો ત્યારે. અને તેઓ ફક્ત ખ્રિસ્તી મધ્ય જ નહીં પણ તેઓ એલ્કોહોલિક જે લોકો હોય એમનું બંધન છૂટી શકે એના માટે પણ તેઓ ઘણા બધા કેમ્પેન્સમાં ભાગ લેતા હતા. અને એના પર બી એમણે ગીત લખેલું છે જેનું નામ છે રેડ પ્લેજ, જેનાથી લોકો આલ્કોહોલને છોડે એના પર એ સોંગ છે. રિયા, નેક્સ્ટ સ્લાઇડ. એમના ઘણા બધા ગીતો આજે દુનિયાભરમાં ઘણા બધા લોકો આપણે જાણીએ છીએ, ગઈએ છીએ અને ઘણી બધી અલગ અલગ લેંગ્વેજીસમાં પણ એનું ટ્રાન્સલેશન થયેલું છે. આખી લાંબી લિસ્ટ છે, મેં તો બહુ ઓછા લખેલા છે આમાં પણ તમે અગર જો એમની સોંગ્સની લિસ્ટ અગર જો ગૂગલ પર ને એવી રીતે સર્ચ કરશો તો એમના બહુ જ મિનિંગફુલ સોંગ્સ જે અલગ અલગ સિચ્યુએશન બેઝડ છે એ એમણે લખેલા છે. અમુક સોંગ્સ છે એમના બહુ પ્રિય છે, અમુક સોંગ્સ છે જે એ એટલી ખરાબ પરિસ્થિતિમાં હતા ત્યારે એમણે લખેલા છે કે જે આજે પણ આપણે સાંભળીએ તો ઘણી બધી વસ્તુઓ આપણને રિલેટેબલ ફીલ થતી હોય છે. સ્લાઇડ. એમના જીવન વિશે ગમે તેટલું આપણે સાંભળીએ કે જોઈએ તો ઘણું બધું છે બોલવા માટે, પણ એટલું અગર જો એટલું ડીપમાં જઈએ તો બહુ બધો સમય જતો રહે. એટલા માટે મેં બહુ ટૂંકાણમાં એમની બાયોગ્રાફીને લખેલી છે. સો એમનું જે મૃત્યુ થયું તે ફેબ્રુઆરી 12, 1915 થયું. બધી અલગ અલગ તકલીફો થયેલી હતી અને તેઓ 94 વર્ષની ઉંમરે ફેબ્રુઆરી 12, 1915 મૃત્યુ પામ્યા. જ્યારે તેઓ મરી ગયા ત્યારે એમને બ્રિજપોર્ટ કરીને એક જગ્યા છે કે જ્યાં તેમના મમ્મી અને એમના અધર ફેમિલી મેમ્બર્સને જ્યાં રાખેલા છે તેઓની પાસે જ માઉન્ટન ગ્રો સિમેટ્રીમાં એમને દફનાવવામાં આવ્યા. એમના ફેમિલીએ એક ટોમ્બસ્ટોન મૂક્યો જે એમણે રિક્વેસ્ટ કરેલું હતું, Aunt Fanny, she hath done what she could. Ria, next slide.
આમાં લખેલું છે આન્ટ ફેની શી હેથ ડન વોટ શી કુડ, ફેની જે ક્રોસ્બી. Here, next slide, please. Yeah. So આ ફેની ક્રોસ્બીના ગ્રેવ પર છે. ગ્રેવની ઉપર એમણે રિક્વેસ્ટ કરેલી હતી અને આ મૂકવામાં આવેલું છે. ઉપરની સાઈડ પર જે ટુંબની ઉપરનો જે પથ્થર છે ત્યાં ઉપર આન્ટ ફેની લખેલું છે અને નીચે લખ્યું છે શી હેથ ડન વોટ શી કુડ, ફેની જે ક્રોસ્બી. યા નેક્સ્ટ સ્લાઇડ. દુનિયાભરમાં માર્ચ 26 એમના બર્થડેના 2 દિવસ પછી ઘણા બધા લોકો 1905થી ફેની ક્રોસ્બી દિવસને ઉજવે છે. એમની 85th બર્થડે થઈ ત્યારથી જ તેઓએ આ દિવસને ઉજવવાનો ચાલુ કર્યો હતો અને એમની બર્થડે પર ફર્સ્ટ બર્થડે જે એમની જ્યારે એમણે આ વર્ષ શરૂ કર્યું એમનું સેલિબ્રેટ કરવાનું ત્યારે એમને બોલાવવામાં આવ્યા હતા અને એમણે બેપ્ટિસ્ટ ચર્ચમાં પોતાની સાક્ષી પૂરી પાડી હતી અને એ ઇવનિંગ સર્વિસમાં એમને $85 પૂરા પાડ્યા અને એ બી એમણે પછી જઈને એમના જે મિશન્સમાં જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં એમણે એને ખર્ચવા માટે પૂરા પાડ્યા. રિયા નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. માર્ચ 1925માં 3000 ચર્ચિસ થ્રુઆઉટ યુનાઇટેડ સ્ટેટ્સ એ શરૂ કર્યું કે તેઓ ફેની ક્રોસ્બી દિવસને ઉજવે અને માર્ચ 26, 1905થી લઈને અત્યાર સુધી તેઓ દર વર્ષે ફેની ક્રોસ્બી દિવસને ઉજવી રહ્યા છે. રિયા નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. Lassie, we can't hear you. Shift to the next slide. Okay. So તેમના જીવનમાં તેઓ એમના મૃત્યુ પછી પણ ઘણાઓને માટે એક આશીર્વાદનું કારણ બની રહ્યા બિકોઝ એમની ઈચ્છા હતી કે તેઓના મૃત્યુ પછી પણ એક શેલ્ટર હોમ પૂરું પાડવામાં આવે સિનિયર સિટીઝન્સને માટે, ખાસ કરીને સિનિયર મેલ લોકોને માટે જેઓની પાસે કોઈ જગ્યા નથી રહેવા માટેની અને નોમિનલ ફી પણ જેઓ ભરી નથી શકતા તેઓને માટે લિવિંગ એક્સપેન્સીસ અને બધું જ તેઓ ખર્ચી શકે એના માટે ક્રોસ્બીના તરફથી એમની ઈચ્છા હતી કે તેઓ આના વિશે તેઓ ખર્ચી શકે અને 1923માં કિંગ ડોટર્સ ઓફ ધ ફર્સ્ટ મેથોડિસ્ટ ચર્ચ તેમણે એમની રિક્વેસ્ટને માન્ય કરી અને તેઓએ એડિશનલ ફંડ્સ પણ ઊભા કર્યા કે જેથી ફેની ક્રોસ્બી મેમોરિયલ હોમ ફોર ધ એજેડ ઓપન થઈ શકે.
અને એના પછી નવેમ્બર 1, 1925 1,00,000 જેટલા ડોલર ઊભા કરીને તેઓએ નોન ડિનોમિનેશનલ હોમ ઊભું કર્યું, જેમાં બધા જ ડિનોમિનેશનના લોકો એ આવીને ત્યાં રહી શકે, જેઓને જરૂર છે તેઓ ત્યાં રહી શકે એના માટેની એમણે વ્યવસ્થા પૂરી પાડી. અને એ 1996 સુધી એ ઓપરેટ કરવામાં આવેલું હતું, 1925 થી 1996. એના પછી તે રેસ્ક્યુ મિશનને આપી દીધેલું હતું, એટલે એના પછીનો એ છે કે નથી. હવે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે એમણે એમના ફ્રેન્ડ્સને અને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કર્યા હતા, પણ એમના ફ્રેન્ડ્સને એમણે ચોખ્ખું કીધેલું હતું કે તમે લોકો કોઈ પણ મારા મૃત્યુ પછી તમે લોકો મારા જે સ્ટોન છે કે મારા મૃત્યુના જે ટૂમ સ્ટોન છે એના પર કશું જ લખાવશો નહીં. સ્ટીલ એમના ફ્રેન્ડ્સને લાગ્યું કે ખાલી આંટ ફેની કરીને લખેલું છે એટલું યોગ્ય નથી. એના માટે એમણે જે ઓરિજિનલ ગ્રેવસ્ટોન હતો એના પર કાવ કરીને એમણે આ બીજી વસ્તુ જે ફોટોમાં દેખાડે છે એ એમણે આખું લખ્યું. બ્લેસેડ અશ્યોરન્સનું, અને નીચે લખેલું હતું ઇરેક્ટેડ બાય ધ ફ્રેન્ડ્સ ટુ whom her life was an inspiration. બ્લેસેડ અશ્યોરન્સનો ફર્સ્ટ સ્ટેન્ઝા જે છે એને આખો ત્યાં ગ્રેવની ઉપર કાવ કરવામાં આવ્યો હતો, જેના વર્ડ્સ છે બ્લેસેડ અશ્યોરન્સ જીસસ ઇઝ માઇન, ઓ વોટ અ ફોર્ટેસ્ટ ઓફ ગ્લોરી ડિવાઇન, hair of salvation, purchase of God, born of his spirit, washed in his blood. Ria, next slide please. એમને પેશન હતું કે તેઓ ઘણા બધા આત્માઓને જીતે, એટલા માટે તેમના જે ગીતો લખવામાં આવેલા હતા ને બધું હતું તે આજની તારીખમાં પણ ઘણા બધા લોકો સુધી, દૂર દૂર સુધી અમેરિકામાં અને અમેરિકાથી બહારના ઘણા બધા લોકો સુધી એ પહોંચેલા હતા. અને મેઇન તો ડીએલ મૂડીના મીટિંગ્સ જે મોટી ક્રુઝેટ્સ ભરાતી હતી એ ક્રુઝેટ્સમાં એમના સોંગ્સ બહુ જ પ્રચલિત થયા હતા. અને એની એક સ્ટોરી છે કે એમની એક મીટિંગ હતી એ સમયે જ્યારે બહુ બધા પ્રિઝનર્સને બીજા જ દિવસે એમની જે મીટિંગ મોટું ક્રુઝેડ હતું એના બીજા દિવસે ઘણા બધા પ્રિઝનર્સને ફાંસીની સજા થવાની હતી. અને તેઓને આગલા દિવસે પૂછવામાં આવ્યું કે કાલે સવારે તમારી ફાંસી છે તો તમે કહો કે તમારી છેલ્લી ઈચ્છા શું છે. તો એ લોકોએ ફેની ક્રોસ્બીનું નામ બી સાંભળેલું હતું અને ડીએલ મૂડીનું નામ પણ સાંભળેલું હતું. અને ડીએલ મૂડીની મીટિંગમાં જવાની ઈચ્છા તેઓએ દર્શાવી માટે 7 જેટલા કેદીઓને વાનમાં ડીએલ મૂડીની મીટિંગમાં તેઓ લઈ ગયા. અને ત્યાં ડીએલ મૂડીએ છેલ્લે કોલ કરાર આપ્યો ત્યારે તેઓ આગળ ગયા અને સાથે સાથ જે પ્રિઝનર્સ હતા તેઓએ આ સોંગ ગાયું, બ્લેસેડ અશ્યોરન્સ. રડતા સ્વરોએ તેઓ આ સોંગ ગાયેલું છે. અને એમને એ વસ્તુની ખાતરી હતી કે પોતાના કર્મોના લીધે કદાચ તેઓ કામોના લીધે અને દુર્વ્યવહારના લીધે તેઓ આજે પ્રિઝનમાં છે અને કાલે તેઓ મૃત્યુ પામવાના છે, પણ તેઓને એ વાતનો હર્ષ હતો કે તેઓએ પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપેલું છે. અને એ જગ્યા પર 7 જેટલા પ્રિઝનર્સને આ સમયે આ ગીત ગાતા જોઈને ઘણા બધા લોકો એનાથી પ્રભાવિત થયા અને ઘણા લોકોનું એમની મીટિંગમાં તારણ થયું. અને એના પછી આ એક બહુ ફેમસ સ્ટોરી બની ગઈ. ડીએલ મૂડીએ પણ ઘણી બધી વાર કીધી છે અને ઘણા બધા લોકો એનો ઉલ્લેખ કરેલો છે કે ડીએલ મૂડીની જ ક્રુઝેડમાં આવી જ રીતે 7 પ્રિઝનર્સ આવ્યા હતા અને બ્લેસેડ અશ્યોરન્સ ગઈને તેઓએ ઘણા લોકોને પ્રભાવિત કર્યા. ઘણા બધા લોકો એમના જીવનને જોઈને પ્રભુ ઈસુની પાસે આવ્યા અને તેઓને એ વસ્તુની ખુશી હતી કે ભલે અમે મરી બચી ગયો છે. રિયા, નેક્સ્ટ સ્લાઇડ. એના જીવનની અમુક ફેક્ટ્સ છે
જે આપણને ઘણું બધું શીખવે છે, જે વેલ્યુએબલ છે અને વર્થ છે. તો એ છે કે ભલે તેઓ અંધ હતા એમના ઇન્ફેન્ટના દિવસોથી, બટ તો બી તેઓ હંમેશા જોયફુલ રહેતા હતા. તેઓ કદી એ ડોક્ટર વિશે જેમને એમને ખરાબ રીતે ટ્રીટ કર્યા, પણ તેમણે શી ટુક ઇટ એઝ અ ગિફ્ટ ફ્રોમ ગોડ. અને એમણે એમની ડિસેબિલિટીને કદી બી ડિસેબિલિટી જેવી ગણી નથી, પણ એમણે હંમેશા એક બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ તરીકે એણે ગણી. તેઓ ઘણા બધા પ્રોબ્લેમ્સમાંથી થઈને ગયા નાનપણની ઉંમરમાં અને મોટા થયા ત્યારે, અને ઇવન એમનું મેરેજ ફેલિયર થયું ત્યારે, એમણે એમની દીકરીને ગુમાવી ત્યારે, અને બીજી બધી ઘણી બધી પરિસ્થિતિઓ થઈ, પણ પ્રભુએ એમને સારા મિત્રો પૂરા પાડ્યા જેમણે એમને હર પળ એમની સહાય તથા મદદ કરી. એમના દરેક કાર્યોમાં એમને એમનો સાથ આપ્યો, અને એના કારણે પ્રભુ પરનો એમનો જે વિશ્વાસ હતો એ એમનાથી કદી દૂર ના થયો. અને એમને એ વસ્તુનો વિશ્વાસ હતો કે પ્રભુ ભલે ગમે તે થાય પણ પ્રભુ કદી મને છોડશે નહીં. અને એ જે ફર્મ ફેથ હતો એને તેઓએ આજીવન એમની સાથે રાખ્યું. એમની જે બ્લાઇન્ડનેસ હતી તે એમના પોતાના માટે સ્ટમ્બલિંગ બ્લોક નથી બની કે બીજાના માટે નથી બની, પણ એ હંમેશા એક રે ઓફ હોપ બનીને રહ્યું. અને એમને હંમેશા કરેજ મળતી રહી એમની આ પ્રોબ્લેમથી. અને પાંચમી વસ્તુ કે તેમની બહુ જ ઈચ્છા હતી કે તેઓ હંમેશા એક સાધારણ જીવનમાંથી આવતા હતા, ત્યારે તેઓ જે અત્યારે જે ખ્યાતિ એમણે પ્રાપ્ત કરેલી હતી એનાથી તેઓ મોહાઈ ના ગયા, પણ તેઓએ હંમેશા ગરીબોની સેવા કરી. મરતા દમ સુધી તેઓએ એમની સહાય કરવાનો પ્રયત્ન કર્યો, અને ઇવન મર્યા પછી પણ એમણે ગરીબોને માટે જે બની શકતું હતું એ એમણે એમના બિલમાં લખીને તેઓ ગયા. રિયા, નેક્સ્ટ સ્લાઇડ. તેઓ અંધ હતા છતાં પણ તેઓએ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ શીખ્યા. તેઓએ 9,000 કરતાં વધારે સોંગ્સ બનાયા, જેમાંથી 8,000થી વધારે બહાર પબ્લિશ થઈને આવ્યા. અને એમના ઘણા બધા સોંગ્સ છે તેઓ આજની તારીખમાં 140 ડિફરન્ટ લેંગ્વેજીસમાં ક્રોર્સ ઓફ ક્રિશ્ચિયન પીપલ એને જાણે છે, ઓળખે છે, ગાય છે, અને આજે એ ગીતો દ્વારા પ્રભુની પાસે આવે છે. તેઓ આજે પણ એમના ગીતો દ્વારા આજે પણ પ્રભુ ઘણા બધા લોકોનો ઉપયોગ કરી રહ્યો છે. અને એમનો બસ એક જ ધ્યેય હતો એમના જીવનનો, કે તેમનું જીવન એવી રીતે વપરાઈ શકે કે જે મરતા આત્મા છે, જે નાશમાં જતા આત્મા છે, તેઓ પ્રભુની પાસે આવે. અને એ એમની પ્રાર્થના હતી કે એમની ટેસ્ટિમની અને એમના ગીતો દ્વારા, કેમ કે એમને એમ લાગતું હતું કે ફક્ત વચન દ્વારા જ નહીં પણ ઇવન ગીતો દ્વારા પણ તારણ થઈ શકે છે. ત્યારે તેમની ઈચ્છાને માન આપીને તેઓએ બહુ જ મહેનત કરી, અને ઘણા બધા લોકોને માટે આજીવન સુધીમાં તેઓએ 10 લાખથી વધારે લોકોને પોતાના જીવનકાળમાં જ પ્રભુ ઈસુની પાસે તેઓ દોરી લાવ્યા. રિયા, નેક્સ્ટ સ્લાઇડ. તેમના અમુક ફેમસ કોટ્સ છે, તે છે રેસ્ક્યુ ધ પેરિશિંગ, રિયા, નેક્સ્ટ સ્લાઇડ. અમુક ફેમસ કોટ્સ છે એમના જીવનના, તે છે રેસ્ક્યુ ધ પેરિશિંગ, કેર ફોર ધ ડાઇંગ, સ્નેચ ધેમ ઇન પીટી ફ્રોમ સિન and the grave, weep over the erring one, lift up the fallen, tell them of Jesus, the mighty to save. આ કોટ એમના જે પેરિશિંગ સોલ માટેનો એમનો બોજ હતો એના લીધે એમણે લખેલો હતો. બીજો હતો કે જે મેં પહેલા જ કીધું કે જે પહેલું ફેસ હું જોઈશ તે પ્રભુ ઈસુનું હશે, એમાં હું હરખાઉં છું, તે પણ એમનો બહુ ફેમસ કોટ છે. સેકન્ડ છે કે તેઓ જે કંઈ પણ બીમારીમાંથી ગયા તેમાં એમણે બિલકુલ પણ વિચાર્યું નહીં કે આ મારા માટે બીમારી છે, પણ એના લીધે ઉપરથી એમણે એને બ્લેસેડ પ્રોવિડન્સ ઓફ ગોડ કીધું. એ બહુ મોટી વસ્તુ કહેવાય કે ડિસેબિલિટીના વિશે વાત નહીં કરવી પણ એને એક બ્લેસિંગ તરીકે કહેવું.
તો આ એમનો એક બીજો એક કોટ છે અને એમની નીચે પણ લખે છે એન્ડિંગમાં કે જો અગર હું જોતી હોત તો હું પ્રભુના માટે ગઈ ના શકી હોત અને મેં એમની સ્તુતિ ના કરી શકી હોત કારણ કે હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હોત બીજી બધી વસ્તુઓથી. એના લીધે હું અંધ છું એ સારું છે. અને ફોર્થ અને લાસ્ટ કે ધ એન્ડ્યોરિંગ hymns are born in the silence of the soul and nothing must be allowed to intrude while they are being framed into language. તો આ એમના 4 કોટ્સ હતા જે બહુ જ ફેમસ થયેલા છે. અને પ્રિયા નેક્સ્ટ સ્લાઇડ. સો નાઉ there is a challenge for all of us. એમના જીવનના વિશે આપણે આખું જાણ્યું છે ત્યારે આ ઊભી કરી છે because it's a challenge for me also. So the question is that if Fanny can do a lot of things though she was blind, what excuse do we have today? આપણી પાસે આંખો છે, હાથ પગ છે, ઓળખાણ છે, આપણે જે કરવા માટે તત્પર હોઈએ છીએ. આપણે ઘણી બધી વસ્તુઓ જેમ પોલ કહે છે કે ઘણી બધી વસ્તુઓ મારે નથી કરવી હોતી એ હું કરું છું ને કરવી હોય છે હું નથી કરતો. તો એ વસ્તુને આપણે સ્વીકારીએ છીએ કે આપણને ઘણી બધી વસ્તુઓ કરવી હોય છે, પ્રભુ માટે પણ ઉપયોગી બનવું હોય છે, પણ આપણે નથી બની શકતા કે આપણે નથી કરતા. સો ફેની ક્રોસ્બી એક બહુ અદ્ભુત જીવન નું નમૂનો પૂરો પાડ્યો છે કે તેઓ અંધ હતા છતાં પણ તેઓ એક નમૂનાનું પાત્ર બનીને આપણને આજે ચેલેન્જિંગ ક્વેશ્ચન આપણા માટેનો છે. સેકન્ડ છે કે વોટ આર વી ચેલેન્જ ટુ ડુ ફોર ધ લોર્ડ ટુડે. આપણી પાસે ઇવન સોશિયલ મીડિયા બી છે, આપણી પાસે ઇવન એટ ધ ટીપ ઓફ અવર ફિંગર્સ વી કેન શેર ધ ગોસ્પલ. સો આપણે કેટલા લોકોના ગોસ્પલ આપણાથી થઈ શકે છે એવી રીતે મોકલીએ છીએ, કેમ કે ઘણી બધી વાર અત્યારે આપણે બોલી નથી શકતા, ડાયરેક્ટલી સુવાર્તા નથી આપી શકતા. બટ ડુ વી યુઝ અવર સોશિયલ મીડિયા ફોર ધ લોર્ડ? ઇફ નોટ તો ઇટ ઇઝ અ ચેલેન્જ ટુ અસ કે આપણી પાસે જે સવલતો પ્રભુએ આપેલી છે તો ડુ વી હેવ ધ ઝીલ ટુ વર્ક ફોર હિમ અને સેવ ધ પેરિશિંગ સોલ્સ લાઈક ફેની. આપણે અગર જો શરૂઆત કરીએ તો આપણા કુટુંબીજનોથી જ ઘણા બધા આપણા કદાચ ફેમિલી મેમ્બર્સ બધા તારણ પામેલા છે, પણ ઘણા બધા આપણા કુટુંબીજનો પણ હજી તારણ નથી પામ્યા. સો શું આપણા હૃદયમાં એમના જીવનોને માટેનો બોજ છે, એમના આત્માઓ બચી શકે એના માટેનો બોજ છે? અગર જો આપણા પેરેન્ટ્સ, આપણા ફેમિલી મેમ્બર્સ જો અગર તારણ પામેલા છે તો જે આપણા ફ્રેન્ડ્સ છે કે જેઓ નોન ક્રિશ્ચિયન બેકગ્રાઉન્ડમાંથી છે, શું તેમના જીવનો આપણી સામે જ નાશ થઈ રહ્યા છે આપણે જાણીએ છીએ, તો શું આપણને એમના જીવનોની ચિંતા છે આજે? With this 3 questions, I would like to end this and so thank you and God bless you all. Thank you.